શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું 7 ડે સ્કૂલ અંગે મોટું નિવેદન સામે આવ્યું। સ્કૂલમાં અઘટિત ઘટના બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવે તો અહેવાલમાં ઘણી ગેરરીતિ અને અનિયમિતતાના ધ્યાનમાં આવી છે। સમિતિના અહેવાલના આધારે સરકારે નિર્ણય લીધો છે। સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવશે તેવી વાત પણ પ્રદ્યુમન વાજાએ કરી। ની 7th ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે 7th ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।